આપણી અંદર બધું રહેલું છે અને એ આપણી અંદર જ રહે છે. આપણી અંદરથી જ બધું પ્રગટ થાય છે અને આપણી અંદર જ પાછું સમાઈ જાય છે. પણ ક્યારેય ગફલતમાં રહેવું નહીં કે આપણે પ્રગટ થયા. જો પ્રગટ થશો તો નાશ પણ પામશો. પ્રગટને પ્રગટ થવાનું હોય નહીં. આપણે આત્મા છે. આપણે કોઈ યોનિની વસ્તુ નથી. આત્માનું જન્મદાતા કોઈ છે નહીં, કોઈ હતો નહીં અને કોઈ હવે હશે નહીં. કેમ કે સાહેબ સબકા બાપ હે, बेटा किसी का नहीं है, बेटा होकर जन्मे तो वो साहेब नहीं है. એટલે આત્મા જન્મતોય નથી ને મળતોય નથી, આવતોય નથી ને જાતોય નથી, ઠાલોય નથી ને ભરેલોય નથી, વધતોય નથી ને ઘટતોય નથી. આવું અજરમર તત્વ અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને રહેલું છે. એમાં કોઈ પણ પ્રકારની ગતિ સંભવતી નથી. ગતિ જેટલી છે એ બધી એની પ્રકૃતિની છે. જગત આખું પ્રકૃતિને માયાના આધીન હોવાથી દુઃખી ટાણે દુઃખી થઈ જાય છે, સુખી ટાણે સુખી થઈ જાય છે. સંતો છે એ સુખી ટાણે સુખી થતા નથી, દુઃખી ટાણે દુઃખી થતા નથી. સુખ દુઃખ છે કોઈ પરે પરમપદ, સો પદ રાહ સમાઈ. કહે કબીર યવન રહની, સો પ્રગટ કર ગાઈ. સાધો સહજ સમાધિ બની. તો સુખ અને દુઃખ એ મનનું કારણ છે. સુખ અને દુઃખ એ મનનું કારણ છે. એમનું અને મારું એ પણ મનનું જ કારણ છે. સુખ દુઃખ મનમાં નો આણીએ યા ઘટાય રે ઘેડા, ટાયડા કોઈના નહીં ચડે રઘુનાથના જેડા. પણ આપણી વાત છે 3 ગુણથી પરની છે. ત્રિગુણ ટાળી ખોજો જેને આપ, એક બ્રહ્મ સગળે ભાડી. રે 3 ગુણને ટાળી દીધા. કારણ કે બધી વસ્તુની પ્રગટ કરે છે, રાખે છે, નાશ કરે છે. પણ એ 3 ગુણમાંથી એક ગુણનું કામ નથી કે આત્માને પ્રગટ કરવો અને આત્માને રાખવો અને આત્માનો નાશ કરવો. આત્માને લઈને એ બધું કરે છે, પણ આત્માને પ્રગટ કરી શકે નહીં, આત્માને રાખી શકે નહીં અને આત્માનો નાશ કરી ન શકે. 3 ગુણમાંથી એક ગુણ, ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ રહ્યા, પણ એ 3 ગુણમાંથી એ કોઈ કાંઈ કરી ન શકે. તે ગુણ ટાળી ખોઈજું એને આપ. ટોર્ચના પ્રકાશથી કે ભડકાના પ્રકાશથી કે દીવાના પ્રકાશથી નાશવંત પદાર્થ જે પ્રકૃતિના 3 ગુણ છે એને નિહાળી શકાય. પણ પોતાને નિહાળવું હોય, અગમ દેશમાં દેખ દેખા. અગમ દેશ છે એમાં દેખાય ને એવો જોયો અને આપ પ્રકાશ છે આપને ભેખા. પોતાના જ પ્રકાશથી પોતાને ભેખો એટલે જાણો. ગફલતમાં ક્યાંય રહેતા તમે પ્રગટ થયા જ નથી એ તમને કોઈ મારી શકે. હજી લગી પ્રગટને મારવા માટે કોઈ જન્મો નથી, જન્મવાનો નથી, જન્મ થઈ નહીં. પ્રગટ ને પ્રગટ જ. મીરા કાંઈ ગાલાવી લીધી નથી કે એ પ્રગટની ભક્તિ કરે છે. કબીરે પણ કહ્યું સબગટ મેરા સાહેબા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉદઘટ કી જાગર પ્રગટ હોય. આ વાત પ્રગટની છે. પ્રગટને કોઈના બાપની બીક નથી. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ એ આત્મદેવ, એ આપણે પોતે. આ શરીરની વાત છે જ નહીં. આમાં શરીર જાડું થાય, પાતળું થાય, લાંબુ થાય, ટૂંકું થાય, કાળું થાય, ગોરું થાય અને શરીર યોનીમાંથી ભક્ત નીકળે અને એવું આ ભાની દુનિયામાં રહીએ
વધે ઘટે શરીર, આત્મા નહીં. આત્મા વધે નહીં, આત્મા ઘટે નહીં. આત્મા આવે નહીં, આત્મા જાય નહીં. આત્મા એટલે આત્મા. આપણે આત્માથી વાર્તા થોડી કરી હમીરચંદ બાપાએ. હમીર બાપાએ જેમ જેમ આત્મા ઓળખાયો છે તમામ કનેક્શન કરવા તૈયાર છું, પણ આત્માને ભૂલવા તૈયાર નથી. પાંચે તત્વોના પડદે રહી અને અવિનાશી ઘટોઘટ બોલે. ગફલતમાં કે અંધશ્રદ્ધામાં રહેતા નહીં. આ જગત તો હાથ પાતાને એકવીસ પ્રમાણે સપનાનો ખેલ છે, કાંઈ છે નહીં વાતમાં માર. ગમે એવું હોય, આખું જગત હોનાથી વધીએ તો ભલે, ચાંદીથી વધીએ તો ભલે, અને રૂપિયાવાળીના થઈ જાય બધાય તોય ભલે, એમાં કાંઈ છે નહીં. જાગીને જવું તો જગતની છે નહીં. ઊંઘમાં બધા ભોગવા છે. ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિભજન જગત સબ સપના. હરિનું ભજન કરવું હોય એને પોતે અંશ રૂપે પોતાને જાણી લે એટલે હરિનું ભજન ચાલુ થઈ ગયું. બીજું આમાં કાંઈ છે નહીં. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ. શંકાનો કરનાર તે અચરજ અમાપ. એ તો મોટું બધું અચરજ છે, માપી ન શકાય એટલું. જે આત્મા હોય એને ગાલાવેલો કલમઠો શંકા કરે છે. એટલે આત્માની શંકા કરે, આત્મા તો પોતે આપ. શંકા ન કરનાર તે અચરજ અમાપ. એટલે આ છે સત્સંગ. અહીંયા ગરદી હોય જ નહીં કોઈથી, કેમ કે આ જશે એવું નથી જ્ઞાન બધાને. આ તો એને બધાય દેવદેવીને મૂકી દેવા હોય અને પોતાનું નિજનું ભજન કરવું હોય એને માટે આ લાઈન છે અમારી ગુરુ માટે દીધેલી. એટલે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાળના છે ચરણે સિદ્ધભાઈ રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. જગત તો ડીંડકમાં હાલે છે, તો હાલવા દેવાય. આપણે શું લેવા દેવા સપનામાં? તો એવું કેટલું બનતું હોય. અને આપણે જાગેલા છીએ ને, વાત પૂરી થઈ ગઈ. આપણે સામે છે જ નહીં કોઈ બીજું. તેનું દર્શન કરવા જાય, એને પગે લાગી, એની બંદગી ભરી. છે કોઈ બીજું દર્શન કરવા જાય? છે કોઈ બીજું તેની બંદગી ભરી? હા, જ્યાં જોવ્યા તેરી છાયા અને સોહી માણેક ભાઈ નજરૂમે આયા. જ્યાં જોવ્યા તારી છાયા છે, આગળ છાયા, પીછે છાયા, પણ એક છાયામાં છુપાઈને બેઠો સદગુરુ મારો અનુપ. એ ઉપમા ના આપી શકાય એવું એક છાયામાં છુપાઈને બેઠું છે. ઘટોઘટમાં બોલી ગયો છે અંતર્યામી. પાંચ તત્વોના પડદે રહી અને અવિનાશી ઘટોઘટ બોલે. બોલ સદગુરુ મહારાજની જય. થઈ ગયો ચા ભૈરા, દઈ દો બાપા.